ક્રિકેટ હોય કે પછી ચેસ, વર્ષ 2024 ભારતીય ખેલ જગત માટે યાદગાર રહ્યું. તો ચાલો જાણી લઈએ 2024માં બનેલી 5 એવી ખેલ જગતની ઘટનાઓ વિશે કે જે આપણને હંમેશા યાદ રહેશે. પહેલું તો શૂટિંગમાં ભારતને ઓલિમ્પિકમાં 3 મેડલ્સ મળ્યા અને આ ઘટના શૂટિંગ જગત માટે અને ખેલ જગત માટે યાદગાર રહેશે. મનુ ભાકર ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા શૂટર બની. એટલું જ નહીં, એક જ ઓલિમ્પિકમાં એક કરતાં વધારે મેડલ જીતનારી ભારતની પ્રથમ એથ્લીટ પણ બની. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં તેની સાથે સરબજીત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો. તો શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ પણ બ્રોન્ઝ મેડલ જીત્યો. જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો અને રેસલિંગમાં અમન સહેરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો. વર્ષની બીજી યાદગાર ઘટના છે હોકીના સંબંધિત. હોકીમાં ભારતે ઓલિમ્પિકમાં બેક ટુ બેક બ્રોન્ઝ મેડલ જીત્યા, પરંતુ સાથે સાથે ગોલકીપર શ્રીજેશે નિવૃત્તિ લીધી. ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનું પ્રદર્શન યાદગાર રહ્યું અને કેપ્ટન હરમનપ્રીત સિંહનું પણ પ્રદર્શન જોરદાર રહ્યું. એટલે સુધી કે રમત પ્રેમીઓને લાગવા માંડ્યું કે ભારતીય હોકી ટીમનો સ્વર્ણકાળ ફરીથી પાછો આવ્યો છે. ત્રીજી મોટી ઘટના છે ક્રિકેટ જગતના કેટલાક દિગ્ગજોની નિવૃત્તિની. અશ્વિન, ધવન અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, તો જાડેજા, રોહિત અને કોહલીએ T20 ફોર્મેટમાંથી વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઈ લીધી. આ એવા ખેલાડીઓ છે કે જેણે ભારતીય ટીમને અનેક વખત વિજય અપાવ્યો છે અને એમને ક્રિકેટ પ્રેમીઓ હંમેશા યાદ કરશે. ચોથી સૌથી મોટી ઘટના છે ગુકેશની. યસ, ભારતનો ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો. આ સિવાય ચેસ ઓલિમ્પિયાડમાં હંગેરીમાં ભારતની મહિલા અને પુરુષ ટીમ બંનેએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. મિત્રો, પાંચમી સૌથી યાદગાર ઘટના બની ભારતને 17 વર્ષ પછી બીજો T20 વર્લ્ડ કપ જીતવાનો મોકો મળ્યો. આ T20 વર્લ્ડ કપ એટલા માટે પણ યાદગાર રહ્યો કારણ કે ફાઇનલમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો અને બુમરાહ તેની જબરદસ્ત બોલિંગ માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો. ફાઇનલ એટલી બધી રસપ્રદ રહી કે ત્યાર પછી આખું ભારત એ વિજયની ઉજવણી કરવા માટે રસ્તાઓ પર આવ્યું અને ટીમ ઇન્ડિયાએ મુંબઈમાં જે વિજય સરઘસ કાઢ્યું એ તો ભારતીય ક્રિકેટ પ્રેમીઓને હંમેશા યાદ રહેશે. મિત્રો, તમારા મતે આ 5માંથી સૌથી ફેવરિટ મોમેન્ટ કઈ હતી અમને કોમેન્ટ કરીને જણાવો અને રમત જગતમાં 2025માં તમે કયા પ્રકારની અપેક્ષાઓ રાખો છો એ પણ કોમેન્ટ કરીને જણાવો. આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.